ગુડ મોર્નિંગ. હવે પછીની આપણી જે વાત છે એમાં ગુજરાતી હાસ્ય સાહિત્ય, આપણું હાસ્ય સાહિત્ય ઉપર આપણે વાત કરવાની છે. આ નાનકડી શોર્ટ નોટ રૂપે પૂછાય છે. ટૂંકનોંધ 7-7 માર્કની હોય છે આ ચારેય ટૂંકનોંધ. હાસ્ય, બધા રસોમાં હાસ્ય રસ છે ને એ માનવીય જીવનનો જીવન રસ ગણાયો છે. જીવનમાં જો હાસ્યનું સુકવણું હોય ને તો માણસ છે ને શારીરિક રીતે કે માનસિક રીતે તંદુરસ્ત, અને એની તંદુરસ્તી વિશે આપણે થોડોક વહેમ પડે. પ્રતિદિન ડગલે ને પગલે આપણે એવા તણાવમાં જીવતા થઈ ગયા છીએ કે હાસ્ય છે ને એ આપણાથી આમ ઘણું બધું છેટું થઈ ગયું છે. માનસિક એક થાક હળવો બનાવવા આપણે હાસ્યરસ છે ને એ ઉપયોગી નીવડે છે. એક અર્થમાં જીવન પોષક એક દ્રવ્ય, વિટામિન છે આપણું. સાહિત્યના એક ભાગરૂપે હાસ્યનું ખેડાણ અર્વાચીન યુગમાં શરૂ થયું એવું આપણે બધા માનીએ છીએ. પણ હું એક ડગલું આગળ ઉપર જઈને કહું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં હાસ્ય તો હતું જ. એ પ્રબોધ 32માં માનવ જીવનના દંભ ઉપર કરેલો કટાક્ષ છે એ સામળે ઘણો સરસ કર્યો છે. તો પ્રેમાનંદે પણ એ જ હાસ્ય આખ્યાનમાં આપને આપી. અને ઉમાશંકર તો એમ કે અખો અને પ્રેમાનંદ એ હાસ્યના કવિ છે અને આપને પેટ પકડીને હસાવે છે, એ હસતા કવિ છે. એટલે કનૈયાલાલ મુનશી એમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સોગ્યું સાહિત્ય છે. તો આ એનું ઉદાહરણ છે કે સોગ્યું નથી, એ હસાવે છે. એક સમાજના દંભને આપણી સામે પ્રગટ કરી અને આંખનું કાજળ ગાલે ઘસ્યું એમ કે અખો. તો એ મરમાડું હાસ્ય, અને હાસ્ય દ્વારા આપને ભલે કટાક્ષ દ્વારા પણ હાસ્ય દ્વારા આપને એક સરસ મજાની વાત રજૂ કરે છે. કુંવરબાઈના મામેરામાં પણ નરસિંહ મહેતાનું વેલનું જે વર્ણન છે, નાગરી નાતનું ટીખળ કરવાનું જે વર્ણન છે, આ બધું જ છે. મહેતાજીના ઉતારાનું વર્ણન નળ આખ્યાનમાં કે રણયજ્ઞમાં પણ અનેક સ્થાને પ્રેમાનંદે તો રસની અનુભૂતિ કરાવી જ છે, હાસ્ય રસની. અને હાસ્ય રસની અનુભૂતિ કરાવતા પ્રેમાનંદ વિશે તો એવું કહેવું છું કે જો 100 પ્રકાર હાસ્યના હોય તો પ્રેમાનંદને 101 પ્રકાર આવડે છે. તો આ સંદર્ભે જો આવી વિચારણાઓ મારી સામે આવે તો હું તો એક મારો મત પ્રગટ કરું કે કનૈયાલાલ મુનશી અત્યારે હાજર હોય તો આપણે કહી શકીએ કે મધ્યકાલીન સાહિત્ય સોગ્યું સાહિત્ય છે જ નહીં. હાસ્ય ત્યારેય હતું. અર્વાચીન યુગમાં કવિ દલપતરામ આવે અને સાહિત્યની અંદર હાસ્ય રસ જોવા મળે. એમના વિનોદી પ્રકૃતિના સ્વભાવને કારણે નાટકમાં તો હાસ્યની અનુભૂતિ થાય જ છે. પણ ઊંટ કહે આ સભામાં આપણે એ કાવ્યથી વિદિત છીએ કે વાંકા અંગવાળા કેટલા, તો કે પોપટની વાંક ચાચી, કૂતરાની પૂંછડી વાંકી, એમ તો કે એમ બધાનું વાંકું દર્શાવી તો છેલ્લે કહે છે કે ઊંટભાઈ આ બધાનું તો એક એક અંગ વાંકું છે, તમારો તો 18 છે. તો ભલે માનવીય પ્રકૃતિની વિશેષતાને હળવા કટાક્ષ દ્વારા વ્યક્ત કરી છે, પણ એમાં આપને હસવું આવે છે. શરણાઈવાળો છે એ અન્યોક્તિની આ કવિતા છે, પણ તે છતાંય એમાં એને હાસ્યરસ મૂક્યો છે. મિથ્યાભિમાન નાટક છે તો રંગલાના પાત્ર દ્વારા કે જીવરાજ ભટ્ટના પાત્ર દ્વારા આપણે ઠેક ઠેકાણે રસની અનુભૂતિ થાય છે. કે કહેવામાં આવે કે આ કેટલા આંગળા, તો કે ભાઈ 5 આંગળા નથી, તો કે 4 કહેવાય, તો કે ના ના આ તો અંગૂઠો કહેવાય. આ તો કે તમે કેમ પ્રદક્ષિણા ફર્યા, તો કે ગાયને પ્રદક્ષિણા કરીને શાસ્ત્રમાં કહ્યું છે જમવાનું, કે એને દેખાતું નથી. આકાશમાં તારા છે એ બતાવવા માટે કેટલાક પ્રયોજનો કરે. ગૌમૂત્રથી પહેલા સ્નાન થઈ જાય તો પછી સાદા પાણીથી સ્નાન કરે. તો પૂછવામાં આવે જીવરામ ભટ્ટને તમે આ શું કર્યું, તો કે પહેલા ગૌમૂત્રથી સ્નાન કરે. એને બાલદી કઈ છે એ ખબર નથી પડતી. એટલે આવા કેટલાય સ્થળે જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા વિચાર, વાણી અને વર્તન દ્વારા હાસ્યરસ બરોબર જોવા મળે છે. વેન ચરિત્ર આવે નર્મદ લઈને તો પ્રકૃતિગત ગંભીર નર્મદની આ રચના છે, પણ તે છતાંય અનુકૂળ મળે છે ત્યાં હાસ્યરસનો લાવો નર્મદ પણ આપે છે. નવલરામની સુધારાની હેતુવાળી બધી રચનાઓ હોય આપને ખબર છે, પણ જનાવરની જાન જેવું કાવ્ય લખે તો એમાં હાસ્યરસ જોવા મળે છે. ભટ્ટનું ભોપાળું નાટક લઈને આવે તો નવલરામ એમાં પણ હાસ્યરસ ઊભો કરે છે. અને રમણભાઈ નીલકંઠની ભટ્ટનું ભોપાળું હાસ્ય મંદિર નખ શીખ કૃતિ બની છે હાસ્યની. સળંગ જો હાસ્યરસ પ્રધાન પહેલવેલી ગુજરાતી સાહિત્યની જો કોઈ કૃતિ મળી હોય તો સુધારક યુગમાં રમણભાઈ નીલકંઠના હાથે ભદ્રમભદ્ર લખાય. જમાનાના સંરક્ષક, વિચારધારા, રૂઢિની જડ વિચારોને પકડી રાખનારા ઉપર એક પ્રહાર કર્યો છે.
સનાતન લોકો અને અંધશ્રદ્ધામાં રાજતા લોકો પર, વિચિત્ર માન્યતાઓ અને દંભ, સંસ્કૃતમય ભાષાનો આગ્રહ રાખનાર, હઠાગ્રહ રાખનાર એવા લોકો ઉપર હાસ્ય દ્વારા એક માર્મિક કટાક્ષ કરી અને આખી કૃતિને લોકપ્રિયતાની દ્રષ્ટિએ અને માર્મિક કટાક્ષની દ્રષ્ટિએ, હાસ્ય રસની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કૃતિ સાબિત થઈ છે. અર્વાચીન યુગમાં હાસ્યરસનું નિરૂપણ કરતી અનેક બીજી કૃતિઓ જોવા મળે છે. એમાં અમે બધા અને સધરા જયસંગનો સાડો એ અપવાદ કૃતિ બને છે. એક ટૂંકી મુસાફરી હાસ્યરસની એક વાર્તા, કવિતા, નાટક, નિબંધ આ બધા જ દ્વારા હાસ્ય ક્ષેત્રે કાર્ય થયું. પણ રામનારાયણ વિશ્વનાથ પાઠક આવે અને નટવરલાલજીનો ગરબો લઈને આવે, એમાં કાવ્યમાં પતિ પત્ની વચ્ચેનો જે મીઠો કજિયો છે એ પ્રગટ થયો છે. એક રજપૂતની રેખ, એમાં એને વીરરસનું નિરૂપણ કરીને હાસ્ય રસ નિમિત્ત બનાવ્યું છે. તન્મણિયા શંકર મેઘદૂતના અનુકરણમાં મૂષકદૂત, એવા અનુકરણો કરી અને સર્જકે નવો પ્રયોગ કરી અને આપણે હસાવ્યા છે. મીરાબાઈ, પ્રેમાનંદ, દલપતરામ, ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓની કૃતિઓને વિડંબણાઓ દ્વારા પ્રતિકાવ્ય બનાવી અને આપણી સામે મૂકી છે. કોયા ભગતની કડવી વાણી સુંદરમય. તો લુલા આંધળાની નવી વાત, કાવ્યમાં પણ હળવો વિનોદ જોવા મળે ઉમાશંકર જોશીના કાવ્યમાં. જ્યોતિન્દ્ર દવેએ ગઝલમાં ગીતા ઉતારવાનો એક હળવો પ્રયાસ કરીને પણ આપણે હાસ્યરસ આપે. અલ્પાત્માનું આત્મપુરાણ, જાત ઉપર હસવાનું સરસ હાસ્યરસ બનાવી અને કરસનદાસ માણેકે હું ને બા, હળવાશ ભરેલા ગુજરાતી સાહિત્યમાં જે પ્રયોગ થયા તેમનું કાવ્ય એક મળ્યું છે આપને, અલ્પાત્માનું આત્મપુરાણ, અને એ આમ હસાવતું સરસ મજાનું હાસ્ય કાવ્ય બન્યું છે. કરસનદાસ માણેકે હું ને બા કાબાની જેવી હળવી શૈલીનું એક કાવ્ય આપ્યું છે. આ ઉપરાંત વૈશંપાયનની વાણી દ્વારા સાંપ્રત જીવનની અને કેટલીક એવી પરિસ્થિતિઓની વિટંબણાઓ મૂકી છે. એ વિષય છે કટાક્ષયુક્ત પણ છે, પણ તે છતાંય રમણલાલ ભટ્ટની જે નારદવાણી છે એની સમકક્ષ બનેલી આ આખી કૃતિ બને છે. ગુજરાતી નાટકોની આપણે વાત કરીએ તો હાસ્યનું નિરૂપણ છેક દલપતરામથી શરૂ થયું. મિથ્યાભિમાનથી જોવા મળે છે આ નવલરામનું ભટ્ટનું ભોપાળું, આ ઉપરાંત રમણભાઈ નીલકંઠનું રાયનો પર્વત, એમાં વંજુલનું પાત્ર છે એ પણ આપને પેટ પકડીને હસાવે. તો કનૈયાલાલ મુનશી દ્વારા જે સામાજિક નાટકો મળ્યા એમાં વાવા શેઠનું સ્વાતંત્ર્ય, બે ખરાબ જણ, આજ્ઞાંકિત, કાકાની શશી, બ્રહ્મચર્યાશ્રમ અને પીડાગ્રસ્ત પ્રોફેસર, છીએ તે ઠીક જ, અને ડૉક્ટર મધુરિકા, વારેવા મેવા જેવા કેટલાક નાટકોમાં પાત્રગત, ક્યારેક પરિસ્થિતિગત, તો ક્યારેક કેટલીક એવી વ્યંગ અને વિનોદ દ્વારા હાસ્યનું નિરૂપણ થયું છે અને એના દ્વારા તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો પણ એક ચિતાર આપ્યો છે. ધનસુખલાલ મહેતા પાસેથી સરી જતું સુરત, એમાંય બિપિનના પાત્રમાં જે પેઢી સુરતી જીવનની હળવાશ માણી રહ્યું છે એનું નિરૂપણ તો છે જ, પણ એની સાથે તત્કાલીન સમાજ જીવન એ વખત સુરતનું કેવું હતું એનું પણ એક દ્રશ્ય આપને તેમાં જોવા મળે છે. સંયુક્ત કુટુંબનું ચિત્ર આપીને કવિએ હળવી કલમથી પંખીનો માળો આપ્યો અને મનુની માસી, રંગલો રાજા અને બંગલો રાખ્યો જેવા નાટકો ધનસુખલાલ મહેતાના કલમે આપણે ખૂબ સરસ રીતે જોવા મળ્યા છે. હાસ્ય નિરૂપણની આ એક આખી ગુજરાતી શૃંખલામાં રવ દેસાઈ અને ધૂમકેતુ પણ નાટકોમાં ક્યાંક ક્યાંક હાસ્યરસ છે એ પીરસ્યો છે અને પોતાનો હાથ અજમાવ્યો છે. ચંદ્રવદન મહેતા પાસેથી આપણે નાગાબાવા, ઘટમાળ, ધારાસભા અને ત્રિયારાજ, દેડકાની પાંચ શેરી અને મૂંગી સ્ત્રી, પાંજરાપોળ અને મૈના પોપટ અને હોલિકા જેવા નાટકો મળે એમાં હાસ્યના અનેક પ્રયોગો નવીન રીતે થયા છે. વસ્તુતઃ જોઈએ તો પાત્રગત, વસ્તુ સ્થિતિ પ્રમાણે પરિસ્થિતિગત જ્યાં જ્યાં હાસ્ય મુકાયું છે ત્યાં નર્મ, મર્મ, વિનોદ અને વ્યંગ્ય, કટાક્ષ આ બધા જ દ્વારા કોઈને કોઈ નાટકમાં હાસ્યની સરવાણી તો આપને ફૂટતી જોવા મળે જ છે. ત્યાર પછી જ્યોતિન્દ્ર દવે આવે અને ગુજરાતી સાહિત્યમાં હાસ્ય સાહિત્યને એક નવો વળાંક મળે. વડ અને ટેટા નાટકમાં જે પ્રહસનના તમામ અંશોનો નિરૂપાયા છે એ સુંદર અને યશદાયી બન્યા છે.
યશોધર મહેતા પાસેથી આપણે મંભો જંભો, ઘેલો બબલ, સ્થૂળ હાસ્ય પીરસતું આ પ્રહસન મળે. પરંતુ એથી આગળ જો આપણે વાત કરીએ તો જયંતી દલાલ આવે, અને જયંતી દલાલ પારખું, સ્ત્રીની દુશ્મન સ્ત્રી, ગુલાબ અને મોગરો, ચાકળની ચાલ, બેસો નિશાળે, જોઈએ છે અને જોઈએ છીએ જેવા નાટકો કટાક્ષવાળા છે અને અવળવાણીથી એ લખાયા છે. આવા અવળવાણીના આશ્રય લઈ અને વિનોદભરી પરિસ્થિતિઓને પૂરતો લાભ ઉઠાવીને તીવ્ર વક્રોક્તિ દ્વારા સમાજ જીવનની અને માનવીની નબળાઈઓને ખુલ્લી પાડી છે. તો ઉમાશંકર જોશીની વાત આવે તો ગાજરની પીપુડી બહુ હળવાશ ભરેલો પ્રયોગ એને કરેલો છે. દુર્ગેશ શુક્લ સુંદરવન આપે અને ક્યાંક ક્યાંક એ અકળ લીલા, બાપુનો ડાયરો, પાઘડી પરિષદ, શિષ્ય દેવો ભવ જેવા નાટકોમાં સુખાંત નાટકનો અંત આપીને પણ એ નાટકને સુંદર રીતે હાસ્ય નિરૂપણ કરી અને એ પ્રસિદ્ધિ તરફ લઈ જાય છે. ધીરુબેન પટેલ કોઈને કહેશો નહીં, રોજની રામાયણ દ્વારા હળવું હાસ્ય અને મનોરંજન આપને પૂરું પાડે છે. દામુ સાંગાણી ઈશ્વરે ઘર બદલ્યું, આવ્યા એવા ગયા, ટાળો ટાળો તોય ગોટાળો, ઘરના જ ફરી ગયા, આવા પ્રસિદ્ધ હાસ્ય નાટકો આપેલા છે. ચુનીલાલ મડિયા પાસેથી હું ને મારી વહુ, વર પધરાવો સાવધાન જેવા હાસ્ય નાટકો મળે છે. તો શિવકુમાર જોશી પાસેથી હુઆ તો વિવાહ, મુદ્દલ ગયું પણ વ્યાજ તો બચ્યું, એકને ટકોરે જેવા હળવા નાટકો મળે છે. સંભવિત સુંદરલાલ અને ઉછીનો વર, જો હું તો હોત, અનંત આચાર્યનું બ્રહ્મચારી અને પરસુક પંડ્યાનું માસીનું મહેરા, આવી કેટલીક હાસ્ય રચનાઓ દ્વારા સર્જકે એ સમયની પરિસ્થિતિઓને આપણી સામે મૂકી, હળવા કટક્ષ દ્વારા એ સમયની સામાજિક પરિસ્થિતિને આપણી સામે મૂકી અને સમાજનું ચિતાર બતાવ્યું છે. આ ઉપરાંત હળવા નિબંધો પણ ક્યાંક લખાયા છે અને નિબંધોમાં ઓલિયા જોશીની વાત આવે કે આરામે હાસ્ય, દીવાને હાસ્ય અને વ્યંગ્ય વિનોદ, હસે તેના વસે જેવા નિબંધ સંગ્રહોમાં પણ નાની નાની જગ્યાએ હાસ્યના એવા પ્રયોગ થયા છે. છોટાલાલ જાગીદારે પણ હાસ્ય ભંડાર જેવો સંગ્રહ આપી અને એકદમ ગુજરાતી હાસ્ય સાહિત્યને એક નવો વળાંક આપ્યો છે. કાકા સાહેબ કાલેલકર પાસેથી આપણે સૌંદર્યનો નિખાર તો મળે જ નિબંધોમાં, ચિંતનાત્મકતા તો મળે જ, પણ જીવનના આનંદ અને રખડવાના આનંદમાં કાકા સાહેબે જે આનંદની એક પોતાની વૃત્તિને, પ્રવૃત્તિને દ્યોતક બનાવી છે એ કેમ આમ સ્મરણમાંથી વિસરી જાય. સ્મરણ યાત્રામાં પણ સાયકલ પરની પોતાની જાનનો પ્રસંગ કયો છે, એમાં દત્તુ બાઈકો એક પ્રકરણ લેવું છે ને એમાં લોકોની જે મશ્કરી પોતે સહન કરી છે એ પોતાની મશ્કરી અને પોતાનું હાસ્ય છે એ આપવીતીનું એ પોતે પોતાના આ ગ્રંથમાં આમ ઉચિત રીતે આપણી સામે મૂક્યું છે. હિન્દુઓનો ખાસ સાયન્સ અને ખરાબ કરવાની કળા, જક્ષણી વાર્તા, એમાં જે નર્મ મર્મવાળું શ્વૈર વિહારીએ એટલે કે રાવી પાઠકે જે વિનોદ મૂક્યો છે એ ઉત્તમ છે, પણ એની પાછળ માણસની વૃત્તિ છે એના ઉપર કટાક્ષ કર્યું છે કે એક માણસ પોતાના જીવનની ઉપયોગિતા માટે બીજાનો કેમ ઉપયોગ કરે છે એની ખાસી વાત જોવા મળે છે. કોઈને કોઈ મર્યાદામાં હળવા કટાક્ષથી બહુશ્રુત વિચારકોની કોટીએ પહોંચી અને કમા મુનશીએ સામરસાનો વિવાહ, કામચલાઉ પત્ની અને ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર એવા રમૂજ કટાક્ષવાળા ઉપહાસો આપણે આપ્યા છે. જ્યોતિન્દ્ર દવેની હાસ્ય લેખક તરીકેની એક સમર્થ છાપ આપણા મનમાં છે. રંગતરંગના 6 ભાગો આપ્યા, રેતીની રોટલી, પાનના બીડા, નજર લાંબી અને ટૂંકી, મારી નોંધપોથી, અલ્પાત્માનું આત્મપુરાણ, જ્યાં ત્યાં પડે નજર મારી જેવા નિબંધ સંગ્રહો પણ આપે છે. અને એ નિબંધ સંગ્રહોમાં સર્જકે પોતાની ઉત્તમ કહી શકાય એવી હાસ્યની એક છબી આપણા સુધી પહોંચાડી છે. સોમવારની સવાર, સચરાચરમાં દ્રોણાચાર્યનું સિંહાસન, ગોવિંદે માંડી ગોઠડી અને હિંડોળો જાકમ જોડ દ્વારા બકુલ ત્રિપાઠી આપણે જુદા જુદા એવા લેખ સંગ્રહોમાં પણ હાસ્ય પીરસે છે. ઠોઠ નિશાળેના ઉપનામ દ્વારા ગુજરાતી સમાચાર દૈનિકોમાં પણ કોલમ દ્વારા બકુલ ત્રિપાઠીએ હાસ્યની એક સરવાણીને ઊંચી લઈ આવ્યા છે.
વચન પાલન, ઇતિહાસનું સત્ય, અફવા ફેલાવાનો આનંદ, દ્રોણાચાર્યનું સિંહાસન, હું અને ક્રિકેટ, હાથ જોવાની કળા, ઊંઘ અને ઉનાળો જેવા વિનોદ પ્રધાન લઘુ નિબંધો પણ આપ્યા છે. આની સાથે પ્રિયદર્શી ઉપનામથી ગુજરાત સમાચારમાં પણ હું શાણીને શકરાભાઈ અત્યંત લોકપ્રિય બનેલી લેખમાળામાં ડૉક્ટર મુકુંદ પારેખે, મધુસૂદન પારેખે રોજબરોજના બનતા બનાવોમાં વિષયની પસંદગી કરી અને શબ્દ રમત દ્વારા અને શ્લેષ દ્વારા હાસ્યની પ્રયુક્તિઓને આપ આપણી સામે મૂકી છે. દિનકર દેસાઈ, રમેશ ભટ્ટ, નવનીત સેવક જેવા સર્જકો પાસેથી પણ ઉત્તમ હાસ્ય લેખન મળ્યું છે. અને હવે ઇતિહાસ, અમદાવાદ એટલે અમદાવાદ, વિનોદની નજરે, વ્યક્તિચિત્રો વગેરે વગેરે અથથી ઇતિ સુધી પ્રસંગોપાત, મગનું નામ મરી, મંગળ અમંગળ જેવા લેખ સંગ્રહો દ્વારા વૈવિધ્યસભર હાસ્ય સૃષ્ટિનું એક દ્યોતક કર્યું છે વિનોદ ભટ્ટે. રતિલાલ બોરીસાગર, અશોક દવે, નિરંજન ત્રિવેદી, તારક મહેતા, રમેશ ચાંપાનેરી, પોગા પંડિત, બાબુભાઈ વ્યાસ અને નરવા હાસ્યની આશાસ્પદ એવું સર્જન કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં આમ જોઈએ તો હાસ્યનું કદી સૂકવણું જોવા મળ્યું નથી અને વેપારી ગણાવેલી એવી આ ગુજરાતી પ્રજા પાસે આપણે હસી શક્યા છીએ અને હસાવી શક્યા છીએ. બીજાની ઉપર અને જાત ઉપર પણ આપણે હસી શકીએ છીએ. એ ઉપયુક્ત બધું જ તમામ સાહિત્યને જોતા આપણે સમજાય છે કે ગુજરાતી સાહિત્યમાં ક્યાંય પણ હાસ્યનું દુકાળ મધ્યકાળથી લઈ અને અર્વાચીન સુધીમાં કે અત્યારે આધુનિક સુધીમાં ક્યાંય પણ હાસ્યનો સૂકવણાનો કાળ જોવા મળતો નથી. અત્યારે પણ આપણી પાસે એટલા જ સરસ હાસ્ય લેખકો છે કે જે પોતાની કોલમો દ્વારા આપણને હસાવવાનો આમ ભરપૂર માત્રામાં પ્રયાસ કર્યો છે. આમ એકંદરે તમામ સાહિત્ય ઉપર જો નજર કરી તો વિચારી શકાય છે કે ગુજરાતી સાહિત્યમાં હાસ્યનું પ્રદાન, યોગદાન નાના મોટા દરેક લેખકો પાસેથી આપને સંપૂર્ણપણે સંતુષ્ટ એવું મળેલું છે. આજનો આ મુદ્દો આપણે પૂરો કરીએ અને હવે પછીના બીજા મુદ્દા સાથે આપણે પાછા ફરી મળીશું. ત્યાં સુધી નમસ્તે. હવે પછીનો આજનો આપણો મુદ્દો બને છે ગુજરાતી સાહિત્યમાં આપણું પ્રવાસ સાહિત્ય. પ્રવાસ સાહિત્યની વાત કરું એ પૂર્વે મને એક નાનકડી વાત યાદ આવે કે એક માણસ છે એ અમેરિકાથી આવે છે અને આપણા અહીંના બહુ મોટા વિદ્વાન છે એને મળવા, અને એને વિચાર આવે છે કે આટલું બધું વેદ, ઉપનિષદ, પુરાણો ઉપર વાત કરેલી હોય એ વિદ્વાનને મળવા જાઉં. એ આવે છે અને આવીને બેસે, એની સાથે વાતો કરે અને એની વિદ્વત્તાની આમ પેલી વ્યક્તિમત્તાથી એ બહુ ખૂબ પ્રભાવિત થાય. હવે આ તબક્કે પેલો આવનાર મુસાફર છે એ આમ આજુબાજુ ઘરમાં એની દ્રષ્ટિ જાય એટલે કહે છે કે તમારું ફર્નિચર ક્યાં? કારણ કે ઘર બહુ સીધું સાદું હતું. એટલે એને વિચાર આવે છે કે આટલો મોટો વિદ્વાન, આટલી બધી નામના પામેલો આ વ્યક્તિ અને એનું ઘર આટલું બધું સીધું સાદું, એટલે પૂછે છે ફરી વાર કે તમારું ફર્નિચર ક્યાં એમ. એટલે પેલો કશું જવાબ નથી આપતો, પણ પછી થોડી વાર રહીને એની સાથે વાતચીતના દોર દરમિયાન મારે છે ને બોલે છે એટલે વાતચીતના દોર દરમિયાન પેલા માણસ સાથે ફરી પેલા વિદ્વાન વાત કરવા લાગે છે અને વાતમાં આવનાર જે મુસાફર વિદેશી છે એને પેલો વિદ્વાન કહે છે કે તમારું ફર્નિચર ક્યાં? એટલે એ તો એક થેલો લઈને આવ્યો છે. એટલે પેલો આવનાર વ્યક્તિ છે મહેમાન, એ તો કહે છે કે ભાઈ હું તો અહીંનો મહેમાન તરીકે આવ્યો છું અને હું કંઈ થોડું ફર્નિચર મારું હારે ફેરવું એમ, હું તો પ્રવાસે નીકળ્યો છું એમ. એટલે કહે છે કે હા. અને પછી આપણા વિદ્વાન જવાબ આપે છે કે બસ હુંય પ્રવાસે આવ્યો છું આ જીવનના, એટલે મારું ફર્નિચર બહુ ઓછું લાગ્યું તમને. મને આ વાત સંદર્ભે હરીન્દ્ર દવે યાદ આવે. હરીન્દ્ર દવે એક સરસ સ્વીડન સોનાનું પિંજર નામનું પુસ્તક આપેલું છે. એમાં એને એક સરસ વાત મૂકી છે. એ વાતનો સંદર્ભ કંઈક આવો છે કે આમ તો જીવન અને પ્રવાસની સરખામણી બધી રીતે બંધ બેસે,
કારણ કે આપણે પ્રવાસમાં જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે નાની નાની વસ્તુઓને આપણે યાદ કરી, દવા લઈએ, દોરી લઈએ, તાળું ચાવી લઈએ, કે નહીં ને હોટલવાળાને તાળું ન લગાવીએ તો આપણું લગાવી દેવાય, દોરીઓ લઈ, કે કપડાં સૂકવવા માટે જોશે, દવાઓ લઈ જુદી જુદી, સોય દોરો, આ નાની નાની જરૂરિયાતો આપણી ક્યાંક અટકીએ નહીં આના વગર. એટલે આપણે યાદ કરી અને બધું ભરીએ છીએ. એટલે હરીન્દ્રભાઈ બહુ સરસ કહ્યું છે કે જીવન અને પ્રવાસની સરખામણી બધી જ રીતે બંધ બેસે, પણ દરેક પ્રવાસના અંતે આપણે એમ કહીએ છીએ કે ફરી જરૂર આવીશું, પણ જીવનના અંતે કહી શકતા નથી કે ફરી જરૂર આવીશું. એટલે આપણો આ જીવનનો પ્રવાસ છે, અને એ પ્રવાસમાં જેમ બને એમ ઓછો સામાન હોય એમ બહુ હળવાશથી આપણે ફરી શકાય અને આપણે બોજ ન લાગે. એટલે પેલા વિદ્વાને કહ્યું ને કે બસ હું અહીંયા એમ કે મુસાફર છું, પ્રવાસી છું, એટલે મારું ફર્નિચર ઓછું લાગે, કારણ કે મારે જે પ્રવાસ કરવાનો છે એમાં મને બોજ ન લાગે. મિત્રો, આ કેટલેક અંશે બહુ સાચી વાત છે. આપણે એટલા બધા બોજા લઈને સાથે ફરીએ છીએ. એટલે પોટલું તો એક જ હોય આપણી પાસે, કે થેલો એક હોય, તો ભાર એનો નથી. ભાર એનો છે કે કોને મારી સાથે કેવો વર્તાવ કર્યો ને હવે હું એને કેમ જવાબ આપી દઉં. ભાર એનો છે કે એ તત્કાળ મને આમ કહી ગયો અને મારાથી જવાબ ના આપી શકાણો, એટલે હવે બીજી તકની રાહ જોઈએ. ભાર કેટલીક ઈર્ષાઓનો છે, કેટલીક અદેખાયોનો છે, ક્યાંક હુંસાતુસીનો છે ને ક્યાંક એ મારા કરતાં આગળ કેમ છે, ક્યાંક દુઃખી છે કે આપણે દુઃખી છીએ, ક્યાંક દુઃખી છે બીજો સુખી શું કામ છે. કહેવાનું તાત્પર્યથી છે કે એટલા બધા વૈમનસ્યોની વચ્ચે આપણે જીવીએ છીએ અને એટલા બધા નાના 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 પોટલાઓ આપણી પાસે છે, એટલે આપણે આપણી જીવનની મુસાફરીમાં થાક લાગે છે. એટલે મને બેફામ પણ યાદ આવે. કવિ બેફામ એમ કે તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો રસ્તો તો હતો ઘરથી કબર સુધીનો, બસ આટલો જ રસ્તો છે આપણા જીવનનો, પણ તોય કેટલું થાકી જવાય છે. આ થાક શેનો છે? આ મેં કહ્યું ને હમણાં, આ બધાનો થાક છે. બસ આ બધા પોટલા છોડી નાખીએ ને તો જીવન બહુ સરળ અને સહજ છે. એટલે એ જીવનનો પ્રવાસ કરવામાં મજા આવી જાય. એમ અહીંયા આપણું પ્રવાસ સાહિત્ય છે. એ પ્રવાસ સાહિત્ય અંગે કેટલીક એવી વાતો આપને ગુજરાતી સાહિત્યમાંથી આમ પ્રાપ્ત થાય છે. તો આપણું પ્રવાસ સાહિત્ય ક્યારથી શરૂ થયું? મનમાં વિચાર આવે. જો આ બધી જ દેન છે એ આપણે પશ્ચિમમાંથી મળી છે, આ બધા સ્વરૂપોની. તો સૌથી પહેલા આપણે અર્વાચીન તરફ દ્રષ્ટિપાત કરીએ, પણ હું તમને હજી સેજ પાછળ લઈ જાઉં. તો આપણું પ્રવાસ સાહિત્ય ક્યારથી શરૂ થયું? તો પ્રવાસ અંગેની સૌથી પ્રાચીન કૃતિ આપને મળે છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મળે છે, સંદેશક રાસ. તમે વિચાર કરો કે એ પદ્યમાં લખાયેલી ભલે કૃતિ રહી, રાસ કૃતિ, પણ એ સરસ મજાનો આપણને પ્રવાસ કરાવે છે. અને સર્જકે અજ્ઞાત કવિએ લખેલી છે એવી સરસ રીતે આ કૃતિની આમ યોજના કરી છે કે તમને આખો મુગલ પ્રદેશ પસાર કરી, દિલ્હી પસાર કરી અને આપણે આવતો હોય તો આ બધું જ પ્રવાસ અંગેની માહિતી એની અંદર એ સમયે જોવા મળી છે. ત્યારે એક જ કૃતિ આપને મળી મધ્યકાળમાં. અર્વાચીન યુગની શરૂઆત થાય અને દલપતરામ આવે. દલપતરામ પાસેથી બાપાની પીપર કાવ્ય મળ્યું તો તમે જુઓ, ઉનાળોનો એક બપોર અને વઢવાણથી લીંબડી આવતા કવિને જે થયેલા અનુભવ છે એ અનુભવનું વર્ણન, એ રસ્તાઓનું વર્ણન, એની સાથે જોડાયેલી જે યાદો છે એનું વર્ણન એમાં જોવા મળે છે. એટલે એક નાનકડી કવિતા પ્રવાસની બને છે. ફારબત સાહેબ સાથે દલપતરામનું બહુ સાયુજ્ય સારું હતું અને સહકર્તૃત્વ એની સાથેનું એટલું બધું જોડાણ. એને રાસમાળા આપી તો ગુજરાત સૌરાષ્ટ્રમાં ફરી ફરીને એકત્ર કરેલી અમૂલ્ય એવી ઐતિહાસિક સામગ્રીનો એની અંદર ઉલ્લેખ જોવા મળે છે. એમની સાથે નવલરામને યાદ કરીએ તો ગુજરાતી મુસાફરી શીર્ષક આપે અને કવિતામાં ગુજરાતના ઘણા પ્રદેશોનું એટલું સુંદર વર્ણન આપ્યું છે. કવિ શિવલાલ ધનેશ્વર પાસેથી કચ્છની ભૂપતિ પ્રવાસ વર્ણન આપને મળે. તો એમાં દીર્ઘ કાવ્ય એને રચ્યું છે ને એમાં કચ્છનો આખો પ્રદેશ, એની વિશેષતાઓ, એના મનુષ્ય જીવનની જે કોઈ વાત છે એને એમાં સુંદર રીતે વણી લીધી છે. કચ્છના મહારાવની સાથે કરેલા પ્રવાસનું સુંદર વર્ણન પણ એમાં જોવા મળે છે. અને એ બધા જ વર્ણનો માત્ર વર્ણનો નથી બનતા, તાદૃશ્ય કરી આપે એ ભૂમિને એવા બને છે. ગદ્ય સ્વરૂપમાં સૌપ્રથમ પ્રવાસનું વર્ણન પુસ્તક મહિપતરામ રૂપરામ નીલકંઠ પાસેથી મળે. પહેલી વખત આ વ્યક્તિ એ વિદેશી મુસાફરી કરે અને ઇંગ્લેન્ડની મુસાફરી નામે એ પુસ્તક આપે.
એમના લેખકના ચિત્ત ઉપર થયેલા પ્રવાસની અંદર જે યાદગાર અનુભવો છે એ અનુભવોનું નિરૂપણ એમાં થયેલું જોવા મળે છે. નાનપણમાં દેશાટન જેવા નિબંધ ઉપર કરસનદાસ મૂળજીએ પણ ઇંગ્લેન્ડના પ્રવાસ નામે એક પુસ્તક આપેલું, પણ વિશેષ એ પુસ્તક બન્યું છે મહિપતરામ પાસેથી. ત્યારબાદ કરસનદાસ મૂળજી પાસેથી ઇંગ્લેન્ડનો પ્રવાસ મળે, વિજયરાય વૈદ્ય આવે તો એની રસિક શૈલીમાં આપણને બહુ સ્વાભાવિક વર્ણન શૈલી લાગે અને નર્મદ યુગની કહી શકાય એવી બહુ થોડી પણ આજે વાંચવા જેવી ગમે એવી કૃતિઓમાં સ્થાન મેળવે એવી સ્વતંત્ર કૃતિ વિજયરાય વૈદ્યની બની ગઈ છે. ગુજરાતી સાહિત્યમાં ખરેખર તો પ્રવાસનું આમ કહીએ ને કે સુંદર વર્ણન સૌ પ્રથમ જો કોઈ પહેલું પુસ્તક મળતું હોય તો એ કવિ કલાપીનું છે પ્રવાસ પુસ્તક, કાશ્મીરનો પ્રવાસ. યુવાન વયે કવિએ કરેલી જે સ્વર્ગની અનુભૂતિ, અને આપણે કહીએ છીએ કાશ્મીર એ સ્વર્ગની અનુભૂતિ કરાવે એવો આખો આપણા દેશનો એક નાનકડો પ્રદેશ છે. તો સ્વર્ગની ભૂમિ જેવો અનુભૂતિ કરાવનારો પ્રાકૃતિક સૌંદર્યથી સભર કાશ્મીરના પ્રવાસના જે કેટલાક સંસ્મરણો છે એમના એ પત્ર રૂપે એમને નોંધાયેલા છે અને આપણને એ પુસ્તક રૂપે પણ પ્રાપ્ય છે. કલાપીની રસળ શૈલી એની સાથે જેલમનું વર્ણન અને બીજા કેટલાક વર્ણનો છે એ ચિરંજીવ બન્યા છે. બેરિસ્ટર ભાઈશંકર દવે આ અરસામાં મારી વિદેશ યાત્રા નામનું પુસ્તક આપે અને એ પુસ્તક એટલું જ યથાર્થ અને યોગ્ય બન્યું છે. પણ ગાંધી યુગનું એક આખું વાતાવરણ શરૂ થાય અને એના સાહિત્યકાર આવે કાકા સાહેબ કાલેલકર, એક પ્રકૃતિ પ્રેમી, એક સૌંદર્યદર્શી, પરિવ્રાજક એવી વ્યક્તિ પાસેથી આપણને હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકાનો પ્રવાસ તથા ઉગમણો દેશ જાપાન એમ સળંગ પ્રવાસ પુસ્તકના 4 પુસ્તકો આપને પ્રાપ્ત થાય. હિમાલયનો પ્રવાસ ગુજરાતી સાહિત્યના પ્રવાસ પુસ્તકોમાં ખાસ કરીને એક સીમાચિહ્ન બને છે અને આગવી ભાત પાડે એવું પુસ્તક બન્યું છે. એમના પ્રવાસો માત્ર ને માત્ર પ્રવાસો નથી રહ્યા, પણ ભૌગોલિક વર્ણન, પ્રાકૃતિક વર્ણનનું આલેખન સાથે એવું અટકી નથી ગયા, પણ પ્રત્યેક પ્રવાસ સ્થળની વિશેષતાઓ, એ ઉપરાંત એનો ઇતિહાસ, ત્યાંના લોકો, તેની માન્યતાઓ, તેના આદર્શો, તેના સંસ્કારો, એની રૂઢિ, પ્રકૃતિ, સૌંદર્ય ચિંતન, આ કેટલીક બાબતો ઉપર એમણે આખા પ્રવાસનું આયોજન કર્યું હોય અને એ પ્રવાસ સ્થળે જે સ્મરણો ભેગા થયા એને આ 4 પુસ્તકોમાં સંગ્રહિત કર્યા છે. કેટલીક બાબતોમાં તો કવિની આંખે જે સૌંદર્યની અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ, એ સૌંદર્ય યાત્રા વાંચના પર થાય છે એટલી સુંદર રીતે અભિભૂત કરી જાય એવી રીતે રસતરબોળ શૈલીમાં સર્જકે પોતાની એ પ્રવાસ યાત્રાને મૂકી છે. સંસ્કારપૂત, રસિક અને ખાસ કરીને નિર્વાજ્ય મનોહર એવા કલ્પના સભરતા ભરેલા ભાવો, ઉત્કટ દેશપ્રેમ છે, માતૃભૂમિ પ્રત્યેનું મમત્વ છે અને પ્રકૃતિ પ્રેમ, સરળ એવી શિષ્ટ ભાષા અને બધાને લીધે એના પ્રવાસ વર્ણનો છે, પ્રવાસ પુસ્તકો છે એ હૃદયના રંગે રંગાયેલા હોય ને એવી રીતે પ્રગટ થયા છે. એટલે ખાસ કરીને કહીને કાકા સાહેબ માટે તો એના માત્ર પ્રવાસ પુસ્તકો નથી રહ્યા, પણ એ આપણને એ પ્રદેશમાં જાણે લઈ જતા હોય એવા પુસ્તકોની યાદીમાં કાકા સાહેબનું નામ આવે. ઉમાશંકર જોશીએ તો કાકા સાહેબની કવિતા એવો શબ્દ પ્રયોગ એના પુસ્તકો માટે કરેલો છે. એ માત્ર પ્રવાસના નિબંધોના પુસ્તકો નથી બનતા, કદાચ એની કવિતાની સમકક્ષ પહોંચે એવા નિબંધો છે એમ ઉમાશંકરે કહ્યું છે. ત્યારબાદ રવિશંકર મહારાજ આવે અને એને કરેલા ચીનના પ્રવાસનું સરળ, ચિત્રાત્મક અને ભાષાની એવી સરળતા સાથેનું વર્ણન મારો ચીનનો પ્રવાસ નામે પ્રગટ થાય. ઉમાશંકર જોશી ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર નામે સરસ પ્રવાસ પુસ્તકો આપે. કવિ સુંદરમ આવે અને મને કેવું ગમશે કે કવિ સુંદરમ પાસેથી આપણને દક્ષિણાયન નામનું એક પ્રવાસ પુસ્તક મળે છે. ગુજરાતી સાહિત્યમાં જેમ કાકા સાહેબનું નામ પ્રવાસ સાહિત્યમાં ઉત્તમ અને મોટા ગજાનું છે એમ સુંદરમનું પણ આવે છે. કારણ કે તમે દક્ષિણા પ્રવાસે જાઓ અને એ પૂર્વે
દક્ષિણાયન તમે વાંચીને જાઓ સુંદરમનું, તો ચોક્કસ ત્યાં જઈને તમે અનુભૂતિ કરશો કે આવું તો ક્યાંક મેં જોયેલું છે. કહેવાનો મતલબ એમ છે કે સુંદરમે દક્ષિણાયન એટલું સુંદર રીતે આ પ્રવાસ પુસ્તકનું આલેખન કર્યું છે કે ત્યાંના સરોવરો, સાગરકાંઠો, બગીચાઓ, ઉપવનો, દેવદેવીઓની મૂર્તિઓ અને એના સ્થાપત્યો છે, એનું મંદિરોના શિલ્પો, ત્યાંના લોકો છે, ત્યાંના રીતિ રિવાજો છે, ત્યાંના ખાનપાન છે, આ બધા જનું, ત્યાંના પર્વતો, નદીઓ અને જે આખી સંસ્કાર યાત્રા છે ત્યાંના લોકોની, આ તમામ રજૂઆત એવી કવિત્વમય શૈલીથી એને આકારિત કરી છે કે આપણને દક્ષિણા પ્રવાસે લઈ જતા હોય સુંદરમ એવું લાગે છે. ત્યારબાદ ધૂમકેતુ આવે અને પગદંડી નામના પ્રવાસ ગ્રંથ દ્વારા પોતે કરેલા ભારતના ઉત્તર ભારતના જે કેટલાક સૌંદર્યમય સ્થળો છે એનું આલેખન કરે. મસૂરી પોતે ગયા હતા અને જે વર્ણન કર્યું છે એ પ્રવાસનું એ સુવાચ્ય બન્યું છે. કનૈયાલાલ મુનશી આવે અને મુનશી પાસેથી મારી બિનજવાબદારી કહાણીમાં યુરોપ પ્રવાસનું એને વર્ણન કરેલું છે. યશોધર મહેતા પાસેથી સૌંદર્યધામ કાશ્મીરની જે વાત આવી છે એકદમ ચિત્રાત્મક શૈલીથી કાશ્મીરના પ્રવાસનું આમ જમાકેદાર એને આલેખન કર્યું છે. ચંદ્રવદન મહેતા મંદાકિનીમાં પોતાના પ્રવાસ ગ્રંથમાં હિમાલયના પ્રવાસનું સુંદર આલેખન કરે છે. રવ દેસાઈ આપને યાદ આવે આ તબક્કે રશિયાનો પ્રવાસ નામે પ્રવાસ વર્ણન આપે તો ભોગીલાલ સાંડેસરા, ગુલાબદાસ બ્રોકર, શિવકુમાર જોશી જેવા વ્યક્તિઓ પાસેથી પ્રવાસના પુસ્તકો, નાના નાના લેખો આપને પ્રાપ્ત થાય. કલાગુરુ રવિશંકર રાવળનું નામ કેમ ભૂલાય આ તબક્કે? એક કલાકારની સંસ્કાર યાત્રા પુસ્તકમાં ચિત્રકલાના વિદ્યાર્થીઓને તેમજ અભ્યાસીઓને રસ પડે એ માટે પ્રવાસનું આલેખન કરી અને સુંદર ભારત પ્રવાસનું દર્શન કરાવેલું છે. રમણલાલ સોનીએ પણ મારો ભારત દેશ નામથી ભારત દર્શન કરાવ્યું. પત્રકાર વાસુદેવ મહેતા પાસેથી પણ આ પેલું રશિયા નામનું પ્રવાસનું પુસ્તક માહિતીપ્રદ બન્યું છે. મોહનલાલ પટેલ ગુડ મોર્નિંગ અમેરિકા અને પ્રોફેસર સોમાભાઈ પટેલ અનેરો દેશ અમેરિકા નામે અમેરિકાનું પ્રવાસનું સુંદર આલેખન કરતું એક પુસ્તક આપને આપે. પ્રોફેસર રમણલાલ શાહ પાસેથી યુરોપ અને એશિયા દેશોના પ્રવાસ પુસ્તકોના પાસપોર્ટની પાંખે જેવું પુસ્તક આપને મળે. આધુનિકોમાં ભોળાભાઈ પટેલ આવે અને વિદિશા અને સાલભંજિકા નામે આપણને પ્રવાસ પુસ્તક આપે. ત્યાર પછી નરોત્તમ પલાણ અને પ્રીતિસેન ગુપ્તા આપણને મળે, જે પ્રવાસ પુસ્તકોમાં ઉત્તમ નામ એનું લઈ શકાય. એટલે ભારતના, સૌરાષ્ટ્રના, ગુજરાતના પ્રાચીન કહી શકાય એવા મંદિરો, એવા સ્થળો કે જેની પાછળ આપણને એની કહી શકાય પૌરાણિક માહિતી, ભૌગોલિક માહિતી અને એની સાથે સાથે એ જગ્યાનું, એ સ્થળનું જે રસમય વર્ણન આવે છે એ રસમય વર્ણનનું સુંદર આલેખન પલાણ સાહેબ પાસેથી મળે. અને પ્રીતિસેન ગુપ્તા બહુ નાની વયમાં આ વ્યક્તિ એકલ પંડે અને એકલા વિશ્વની મુસાફરી કરી અને આપને સુંદર એવા પ્રવાસ પુસ્તકો આપેલા છે. આ દરમિયાન ગુજરાત સમાચારમાં પણ એક કોલમ મારી દ્રષ્ટિએ આપી અને પ્રીતિસેન ગુપ્તા જુદા જુદા શહેર, જુદા જુદા દેશ અને એ પ્રદેશ સાથેની જોડાયેલી અનેક એવી કહી શકાય એવી અનોખી માહિતી દ્વારા આપણને એક સમજ અને રસ ઊભો થાય એવી રીતે પ્રવાસનું વર્ણન કરેલું છે. મિત્રો, આમ તો ગુજરાતી પ્રવાસ સાહિત્ય વિશે તો ઘણું કહી શકાય. માત્ર કાકા સાહેબની વાત કરીએ ત્યાં જ ઘણું બધું કહી શકાય. પણ હજી જેમ નવલકથા, નાટક, કાવ્યો, ગઝલો જેમ લખાય છે એમ પ્રવાસના પુસ્તકો વિશે, પ્રવાસ સાહિત્ય વિશે બહુ ઓછું લખાયું છે. આપણે એવી આશાસ્પદ દ્રષ્ટિ ગુજરાતી સાહિત્ય પાસેથી રાખીએ કે આપણને આવી ઉત્તમ અને મોટા ગજાની કૃતિ હવે આવનાર સમયમાં પ્રવાસનું મળે એ સાહિત્ય, અને આપણું આ પ્રવાસ સાહિત્ય ઓર સમૃદ્ધ બને એવી આશા સાથે આજનો આ મુદ્દો આપણે પૂરો કરીએ છીએ. નવા મુદ્દા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી નમસ્કાર.